लो लफंगा तू कहाँ है भाई, किधर है? तुझे गए हुए 7 दिन के ऊपर हो गया, एक फोन क्यों नहीं किया तुमने? अटेंड કરીએ મજા આવે કે નહીં જોઈએ એ વાત અલગ છે. शाबाश. શરદી છે, ફીવર હતો, તાવ હતો તો ये क्या बात करता है यार? અટેન્ડ કરીએ. કે તમને ખબર ન પડે ભાઈ, મરદને તો જીવતાય ગજબ હોય ને મરે ગજબ હોય. ગજબ જેવી બીજી દુનિયામાં કોઈ હોતી. લો લફંગાઓ मजा आ रहा है. દિલથી જય દ્વારકાધીશ. ઘણા ટાઈમથી વ્લોગ નતો આવ્યો ને હવે વ્લોગ સરખેથી સ્ટાર્ટ કરી દીધો છે પાછો જ એ એનર્જી સાથે ये बड़ी अच्छी बात कही आप. ને એ મોમેન્ટમ સાથે ને ફર્સ્ટ હું ને મારો મિત્ર જઈએ છે સુભાષ કોલેજે. તો બસ કોલેજ જઈએ, લેક્ચર અટેન્ડ કરીએ, મજા આવે કે નહીં જોઈએ એ વાત અલગ છે. शाबाश. તો આપણે ક્લાસમાં આવી ગયા છે ને હવે લેક્ચર અટેન્ડ કરવાના છે. તો બસ જોતા રહો સરખી રીતના વ્લોગ. આમાં 2 દિવસનો વ્લોગ છે, આગળ પણ હું તમને ઘણું કહી. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. બાકી આપણે કોલેજે લેક્ચર ભરીને પછી નીકળી ગયા છે હોસ્ટેલ માટે. તો હોસ્ટેલે જઈએ છે અને સરખી રીતના જમી લઈએ, ભૂખ લાગી છે તો ચાલો જમી લઈએ. જમીને આપણે નીકળી ગયા છે દવા લેવા, કેમ કે આજે મજા નથી, ફીવર થઈ ગયો છે, શરદી ને એવું છે તો દવા લેવા નીકળી ગયા છે. તો દવા લઈ આવી, આ ફીવરની તાવની દવા લઈએ તો થોડુંક સારું લાગે. नहीं. હેલો એવરીવન, અત્યારે થોડી વાર હું સૂઈ ગયો હતો કેમ કે શરદી છે, ફીવર હતો, તાવ હતો તો ये क्या बात करता है यार? બરાબર દવા ખાઈ સૂઈ ગયો હતો. અને અત્યારે લગભગ 3 વાગી ગયા છે. હવે મારી એક મીટિંગ હતી તો એ સરખી રીતના હું કમ્પ્લીટ ન કરી. હજી બરાબર મને થોડુંક વીક છે પણ હજી પણ જોશ એ જ છે, જૂનું ને જ છે કે આ મંથ સરખી રીતના કરવાનું છે, વર્ક ને આગળ વધવાનું છે. બસ થોડું ઘણું બરોબર હેડેક છે, ફીવર હતો હવે ઓછો થઈ ગયો છે, શરદી પણ થોડીક ઓછી થઈ છે પણ હજી થોડુંક ઓલું છે પણ કાંઈ વાંધો નહીં, એ પણ થઈ જશે ધીરે ધીરે. બાકી તો આ મંથમાં આગળ વધવા માટે વર્ક કરવા માટે રેડી જ છું. બાકી જોતા રહેજો બ્લોગ ને. આમાં બહુ ક્લિપ તો મેં એટલી બધી લીધી નથી જેટલી આવી હોય એટલી. હું છો કોલેજ આવું, નેક્સ્ટ ડે સ્ટાર્ટ થઈ ગયો છે ને હવે આપણે કોલેજે જઈએ છે. તો કોલેજે આપણે ફરીથી લેક્ચર અટેન્ડ કરીએ. બાકી તો બસ બીજું તો શું કરવાનું હોય. તો આ છે સુભાષ યુનિવર્સિટી. हमारे मतलब आपको मत सिखा चल. તો સુભાષ યુનિવર્સિટી ના છે સુભાષની હોસ્પિટલ ના આવી ગયા છે આપણે સુભાષની અંદર. शाबाश. કે તમને ખબર ન પડે ભાઈ, મરદને તો જીવતાય ગજબ હોય ને મરે ગજબ હોય. ગજબ જેવી બીજી દુનિયામાં કોઈ હોતી. હેલો એવરીવન, કોલેજ આવો, કેમ છો? મજામાં છો? હું તો હવે પાછો મજામાં થઈ ગયો છે. मजा आ रहा है. मेरा जूस कहाँ गया? क्या बात है. કાલે થોડુંક ફીવર ન હતું, શરદી ન હતું પણ આજે તો ફાસ્ટ ફૂલ એનર્જી સાથે આજ પાછો રેડી થઈ ગયો છું. અને બસ હવે મારું કામ ને જે છે એ હું વર્ક ને સ્ટાર્ટ કરી દેવાનું છે. થોડુંક હજી વીક છું, થોડીક શરદી ને છે, બાકી કાલ ફીવર હતો તો ફીવર નથી, તાવ વયો ગયો છે. બાકી થોડીક શરદી ને છે પણ અત્યારે વાંધો નથી. જમીન આવી ગયો છું ને હવે મારું વર્ક ને જે છે એ વર્ક કરવાનું સ્ટાર્ટ ને કરી દેવાનું છે. ચાલો વર્ક ને બધું સ્ટાર્ટ ને કરી દઉં છું, પછી આપણે મળીએ આગળ. પણ જોતા રહેજો વ્લોગ ને. કેમ છો લફંગાઓ? દિલથી જય દ્વારકાધીશ બધાને.
ઘણા ટાઈમથી વિડીયો નહોતો આવતો, વ્લોગ નથી બનાવી શકતો કેમ કે વચ્ચેમાં મને મજા નહોતી ને પછી પાછું કામ ના આવી ગયું હતું, તો એટલે મેં વિડીયોઝ નહોતા નાખ્યા. પણ આજથી પાછું સરખી રીતના સ્ટાર્ટ કરી દે, વ્લોગનું બધું સરખી રીતના સ્ટાર્ટ કરી દેવાનો છે. તો બીજા બધા વિડીયો પણ સરખી રીતના જોતા રહેજો, બરોબર ને? તો કરે જાઓ. ઘણા ટાઈમથી મારે સ્કિન કેર રૂટીનમાં હું ડેઈલી બેસિસ ઉપર મડ માસ્ક સ્ક્રબનો યુઝ કરું છું ને બહુ જ મને સારા ફાયદા મળે છે. આ મડ માસ્ક સ્ક્રબ છે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સનું, બહુ જ સારું છે. આની પહેલાના વિડીયોમાં પણ મેં બતાવેલું હતું અને બીજા પણ ઘણા હું યુઝ કરું છું, જેમ કે એલોવેરા જેલી છે. મડ માસ્ક સ્ક્રબના ફાયદા કહું તો ક્લિન્ઝિંગ માટે, ક્લીનિંગ માટે, સ્મૂથિંગ માટે, ગ્લોવિંગ માટે, બધા માટે બહુ જ સારું છે. કેમ છો લફંગાઓ? દિલથી જય દ્વારકાધીશ. ઘણા ટાઈમથી આ વ્લોગ નતો શૂટ કર્યો, હવે આ વ્લોગ અહીંયા શૂટ કર્યો છે, તો હવે આ વ્લોગ અહીંયા એન્ડ કરું છું. અત્યારે બસ સુઈ જાઉં છું.